હાલમાં જ્યાં એક તરફ ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈથી પેમેન્ટમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, ત્યારે હવે એવામાં આરબીઆઈ ગવર્નર દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જેના કારણે હવે યુપીઆઈથી પેમેન્ટ કરવા પર ફી ચૂકવવી પડી શકે છે. જી હા, મીડિયા રિપોર્ટ મુજબ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ એવું નિવેદન આપ્યું હતું કે યુપીઆઈ હાલમાં કોઈ પણ વપરાશકર્તા ચાર્જ વિના વગર ચાલી રહ્યું છે. આ સમગ્ર સિસ્ટમને મફત રાખવા માટે સરકાર બેંકો અને અન્ય લોકોની સબસિડી આપી રહ્યું છે. પેમેન્ટ અને પૈસા આજના સમયની જીવનરેખા છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આપણે એક કાર્યક્ષમ અને મજબૂત સિસ્ટમની જરૂર છે. સરકારી બેંકો અને યુપીઆઈ સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓને સબસિડી આપી રહ્યું છે, જેથી યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને મફત રાખી શકાય, પરંતુ તેના ઉપયોગ માટે અમુક ખર્ચ ચૂકવવો પડશે. કોઈને તો તેનો ખર્ચ ઉઠાવવો પડશે. જો કે હવે તેમને આ નિવેદન બાદ એવું ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે કે શું હવે સરકાર યુપીઆઈ દ્વારા પૈસા એકત્રિત કરશે? શું યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા માટે ફી ચૂકવવી પડશે? આવી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.